અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડમાં મતદાન 72.35% નોંધાયું છે. 2021માં 60.65% મતદાન સામે મતદાન 72.35% થતાં 12% મતદાનમાં વધારો જોવા મળ્યો છે. નગરપાલિકા ચૂંટણીમાં કુલ 47,624 મતદારોમાંથી 34,455 મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન વોર્ડ નંબર 8માં 76.81% રહ્યું હતું, તો સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 3માં 63.83% રહ્યું છે. પાલિકામાં 73.56% પુરુષ મતદાતા અને 71.10% સ્ત્રી મતદાતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અંકલેશ્વર પાલિકામાં ગતરોજ થયેલ મતદાન જોતા 2015માં આવેલ ચૂંટણી પરિણામનું પુનરાવર્તન થઈ શકે છે. જોકે ચાલુ વર્ષે 2 વોર્ડમાં રહેલા અપક્ષ હવે કિંગ મેકરની ભૂમિકા આવી શકે છે. ચૂંટણી મતદારોનો ઝોક કોના તરફ રહેશે એ તો પરિણામ બાદ જ ખબર પડશે. જોકે સ્થાનિક રાજકીય પંડિતો દ્વારા ભાજપ સત્તા પર પુનઃ પાતળી સરસાઈથી આવશે, જેમાં અપક્ષ મહત્વની ભૂમિકામાં હશે. જોકે કોંગ્રેસ આ વખતે સૌથી મજબૂત વિપક્ષ બની સામે આવશે. એક તરફ ભાજપમાં ગતરોજ અનેક આગેવાનોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા ભાજપની જીતના સમીકરણ બદલાઈને 32 બેઠક પરથી 22 પર આવી ગયા છે, જેમાં ઘણા દિગ્ગજ નેતા પણ ઘેર ભેગા થઈ શકે છે, જેને પક્ષના દાગી નેતાઓ ઘરે બેસાડી શકે છે. રાજ્યના મંત્રીએ પાલિકાના ડેમેજ કંટ્રોલ કરવા માટે મતદાનની આગલી રાત સુધી અંકલેશ્વરમાં બેઠક યોજવી પડી હતી, તો પ્રથમ વખત તમામ વોર્ડમાં બૂથ લેવલ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાલિકા ભાજપના 20 વર્ષના શાસન પ્રથમ વખત સ્થાનિક ધારાસભ્યને અંતિમ ક્ષણ સુધી મેદાનમાં રહેવાની ફરજ પડી હોવાનું જોવા મળ્યું હતું. તેમજ રાજકીય પંડિતોના મતાનુસાર પુનઃ કોંગ્રેસ 12થી 14 બેઠક મેળવે છે, તો ભાજપ 20થી 22 બેઠક, જ્યારે અપક્ષ 4 બેઠકો પર વિજયી બની શકે છે. જે જોતા અપક્ષ વિજેતાની ભૂમિકામાં કિંગ મેકર તરીકે બની રહેશે, જેમાં વોર્ડ નંબર 1 અને 3માં અપક્ષ કેટલી બેઠક મેળવે છે તે મહત્વપૂર્ણ બની રહેશે. વોર્ડવાર મતદાન ટકાવારી જોઈએ તો વોર્ડ નંબર 1માં 71.42%, વોર્ડ નંબર 2માં 74.25%, વોર્ડ નંબર 3માં 63.83%, વોર્ડ નંબર 4માં 71.72%, વોર્ડ નંબર 5માં 74.81%, વોર્ડ નંબર 6માં 66.96%, વોર્ડ નંબર 7માં 74.13%, વોર્ડ નંબર 8માં 96.81%, જ્યારે વોર્ડ નંબર 9માં 75.25% જેટલું મતદાનની ટકાવારી છે.